નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોત્તરમાં। તો આજે આપણે ખૂબ જ અગત્યની અને મહત્વની માહિતી તમારા માટે લઈને આવ્યા છીએ। આજે આપણે લઈને આવ્યા છીએ યુપીઆઈ દ્વારા ખોટા ખાતામાં જો પૈસા મોકલાઈ ગયા હોય તો પાછા કઈ રીતે તમારે રિકવર લેવા। તો વિડીયો છે એ અધૂરો ના છોડતા અને સંપૂર્ણ વિડીયો જોજો, કઈ રીતે તમારે પ્રોસેસ કરવાની છે, ક્યાં તમે ફોન કોલ કરી શકો છો અને કઈ રીતે તમારા નાણાં પાછા મેળવી શકો છો। હમણાં થોડા સમય માટે જોઈએ તો ઓનલાઈન ટ્રાન્ઝેક્શનનું ચલણ ખૂબ જ વધ્યું છે, કેમ કે આપણે નાની પાણીપુરીથી લારીની વાત કરીએ તો પાણીપુરીની લારીથી લઈને મોટા મોટા શોપિંગ મોલો સુધી આપણે QR કોડ અથવા તો મોબાઈલ નંબર અથવા તો છે એ સ્કેનરમાં આપણે છે એ પૈસા છે એ સ્કેન કરીને મોકલતા હોઈએ છીએ। તો તેમાં અમુક વખત છે આપણાથી પૈસા રોંગ જગ્યાએ જતા રહે છે અથવા તો પૈસા છે આપણા કપાઈ જાય છે। તો આ પૈસાને આપણે કઈ રીતે પાછા લાવવા તેની માહિતી આપણે છે એ આમાં મેળવીશું। NPCI તેના માટે છે એ ઓનલાઈન અરજી પણ સ્વીકારવામાં આવે છે અને ટોલ ફ્રી નંબરમાં તમે ફોન કરી અને તમારી અરજી પણ આપી શકો છો। યુપીઆઈ એટલે કે યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ દ્વારા કરવામાં આવે છે। હવે ભારતમાં લગભગ તમામ બેંકો યુપીઆઈ સુવિધા પૂરી પાડે છે। તમે પણ કોઈના કોઈ ખાતામાં તમારો યુપીઆઈ નંબર દાખલ કરેલો હશે અથવા તો તેમના યુપીઆઈનો QR કોડ સ્કેન કરીને પૈસા મોકલતા હશો, પરંતુ ઘણી વખત લોકો ભૂલથી ખોટા ખાતા નંબર પર પૈસા મોકલી દે છે અને પૈસા ખોટા ખાતામાં જતા રહે છે। તમારી સાથે પણ ક્યારેક નહીં ને ક્યારેક આવું બન્યું હશે, પણ જો બને આવું તો તમારે જરા પણ ચિંતા કરવાની જરૂર નથી। જો તમે ખોટા ખાતા પર પૈસા મોકલ્યા છે અને પાછા તમે મેળવવા માંગો છો તો તમે છે એ પાછા મેળવવા માટે અરજી કરી શકો છો। ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ કે તમે ગૂગલ પે, ફોન પે અથવા તો પેટીએમ કોઈ પણ કસ્ટમર કેરની સંપૂર્ણ માહિતી જણાવી અને તમે પૈસા પાછા મેળવી શકો છો। બેંકના કસ્ટમર કેર પર ફોન કરવાનો છે, તમારે ફરિયાદ છે એ ઓનલાઈન રજિસ્ટ્રેટ કરવાની છે। નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે NPCI ગ્રાહકો માટે એક ટોલ ફ્રી નંબર બહાર પાડેલો છે। મિત્રો ખાસ આ ટોલ ફ્રી નંબર નોંધી લેશો, કેમ કે આપણે બધાને અત્યારે છે એ ઓનલાઈન પેમેન્ટ કરવાની ટેવ પડી ગઈ છે। આપણે કોઈ જ કેશ સાથે રાખતા નથી, ડાયરેક્ટ ઓનલાઈન પેમેન્ટ કરતા હોઈએ છીએ। તો NPCIનો જે ટોલ ફ્રી નંબર છે, હું તો કહું છું કે તમારા મોબાઈલ નંબરમાં પણ એક ઇમ્પોર્ટન્ટ કોન્ટેક્ટ કરી અને તમે આને સેવ કરી લેશો તો ટોલ ફ્રી નંબર નોંધી લેશો 1800-120-174। આના પર તમારે કોલ કરવાનો છે, તમારા કેસની સંપૂર્ણ વિગત નોંધાવવાની છે। તમારા જે એકાઉન્ટમાંથી પૈસા કપાયા છે તેનો સ્ક્રીનશોટ માંગશે, તે તમારે સ્ક્રીનશોટ તેમાં માંગે તેમાં તમારે અપલોડ કરી દેવાનું છે। ટોલ ફ્રી નંબરમાં તમને સ્ટેપ બાય સ્ટેપ બધું પૂછતા જશે। હવે માનો કે તમે ટોલ ફ્રી નંબરમાં ફરિયાદ નોંધાવવા નથી માંગતા અને ડાયરેક્ટ ઓનલાઈન ફરિયાદ નોંધાવવા માંગો છો તો તેના માટે પણ એક વેબસાઇટ જારી કરવામાં આવેલી છે। વેબસાઇટ નોંધી લેશો www.npci.org.in પર જઈ અને તમારી ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકો છો। જેટલી મિત્રો તમે વહેલી ફરિયાદ નોંધાવશો તેટલા વહેલા તમારા નાણાં આવી જશે। મિત્રો આ કોઈ ફેક ઇન્ફોર્મેશન નથી કે કોઈ ફ્રોડ નથી। ગુજરાત ગવર્મેન્ટના ન્યૂઝપેપરમાં આ એક આવેલું છે। મને એવું લાગ્યું કે તમારા માટે આ માહિતી અગત્યની અને ઉપયોગી થશે, એટલા માટે હું આપના માટે આ વિડીયો બનાવું છું। હજી એક વખત તમને ટોલ ફ્રી નંબર અને વેબસાઇટ જણાવી દઉં છું। ટોલ ફ્રી નંબર છે 1800-120-174। વેબસાઇટ નોંધી લેશો મિત્રો www.npci.org.in ની વેબસાઇટ પર જઈ તમારી ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકો છો। મિત્રો તો આપણને અમુક વખત છે ટ્રાન્ઝેક્શન ભૂલમાં થઈ જતું હોય છે અને ભૂલમાં આપણા પૈસા કપાઈ પણ જતા હોય છે, તો પાછા રિકવર કરવા માટે NPCI આ ટોલ ફ્રી નંબર અને વેબસાઇટ બહાર પાડી છે। આશા રાખું છું મિત્રો કે તમને આ માહિતી પસંદ આવી હશે। જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો। હજી સુધી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો। ધન્યવાદ।